નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદના ફૈઝુલ ઇસ્લામ મદ્રસામાં ધાર્મિક જલસો યોજાયો। બાળકોએ હદીસ, કુરાન અને નમાઝના ફરાઇઝની રજૂઆત કરી। વિજેતા વિદ્યાર્થીઓને ઇનામોનું વિતરણ। આમોદ શહેરના દરબાર વિસ્તારમાં આવેલા ફૈઝુલ ઇસ્લામ મદ્રસા ખાતે આજે ધાર્મિક શિક્ષણ અને બાળ પ્રતિભાનો અનોખો સંગમ જોવા મળ્યો। મદ્રસા સંચાલકો દ્વારા ભવ્ય જલસાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના બાળકો દ્વારા ઇસ્લામિક જ્ઞાન અને ધાર્મિક વિષયો પર અદ્ભુત રજૂઆતો કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી। ત્યારબાદ મદ્રસાના વિદ્યાર્થીઓએ હદીસ શરીફ, નમાઝના ફરાઇઝ, મુકદ્દસ કિતાબ કુરાન શરીફ તેમજ દીને ઇસ્લામના ઇતિહાસ અંગે સુંદર માહિતી રજૂ કરી હતી। પયગંબર સાહેબની યાદમાં સલાતો સલામ પણ પઢવામાં આવ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઈમાનિયતથી ગુંજી ઉઠ્યું। દરેક વિદ્યાર્થીએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પોતાની રજૂઆત કરી, જે મદ્રસામાં આપવામાં આવતી તાલીમ અને સંસ્કારનું પ્રતિબિંબ હતું। જલસા દરમિયાન મદ્રસાની વાર્ષિક પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વિશેષ ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇનામ મેળવનાર બાળકોના ચહેરા પર આનંદ અને ગૌરવની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી, જ્યારે વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મદ્રસાના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના આલિમો, મુત્તવલ્લીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અને ધાર્મિક જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા અને અંતે દેશ, સમાજ, સલામતી અને એકતા માટે ખાસ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। ફૈઝુલ ઇસ્લામ મદ્રસાના આ જલસાએ ધાર્મિક શિક્ષણ સાથે સામાજિક સમરસતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।